વિસ્તારથી એક માસૂમ બાળકી જેના પર દુષ્કૃત્ય થયું બાદમાં તેની હત્યા કરી દેવાઈ। આ કેસ 16 વર્ષ પહેલાનો છે, જેમાં દીકરીના માતા પિતાએ ન્યાય માટે વર્ષો સુધી સંઘર્ષ કર્યો। જો કે હવે તેમને આશા જાગી છે, કારણ કે લાંબા સમય બાદ આ કેસની ફાઇલ પરથી ધૂળ ઉડી છે, જેમાં પોલીસને મળ્યો છે એક મોટો પુરાવો જે નરાધમોને અપાવશે સજા। દીકરીના માતા પિતાનો ન્યાય માટે સંઘર્ષ, અદાલતના દરવાજે 16 વર્ષે ન્યાય, એક વાળ અપાવશે દીકરીના ગુનેગારોને સજા। એક માસૂમ દીકરી કે જે ઘરેથી સ્કૂલે ગઈ પણ ક્યારે પાછી ન ફરી, પોતાના માતા પિતાની વાલસોઈ ક્યારે ન દેખાઈ। આ ઘટનાએ આખા સમાજને હચમચાવી દીધો। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, પરંતુ ગુનેગારોનો કોઈ પત્તો લાગ્યો નહીં। અમદાવાદનો જ આ કેસ, જેમાં વર્ષોથી પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે। જો કે હવે આ પરિવારને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે। શું છે આ ઘટના? કેમ આ કેસમાં આટલા વર્ષો લાગી ગયા? એક સમયે સ્થાનિક પોલીસે તપાસ કરી, બાદમાં કેસને ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો। તત્કાલીન ડીવાયએસપી તરુણ બારોટે સૌથી વધુ શંકાસ્પદોની પૂછપરછ કરી, પરંતુ સરકારી અધિકારી પર સીબીઆઈ તપાસ થતાં આ કેસ અટકી ગયો। ઘણા અધિકારીઓ આવ્યા અને ગયા, પરંતુ કોઈ પણ પગેરું મેળવી શકાયું નહીં। નરાધમો પકડાય, સજા થાય માટે પરિવાર રઝળતો રહ્યો, પ્રાર્થના કરતો રહ્યો। એ સમયે પોલીસે મહેનત કરી પણ સફળતા ન મળી। 1 ફેબ્રુઆરી 2009, 16 વર્ષ પહેલા માસૂમ બાળકી સંગીતા, અહીં નામ બદલ્યું છે, ઘરેથી શાળાએ ગઈ હતી, પરંતુ પાછી ફરી નહીં। તેના પરિવારે પોલીસને જાણ કરી, તપાસ શરૂ થઈ। 4 દિવસ બાદ 4 ફેબ્રુઆરી 2009ના રોજ બાળકીનો મૃતદેહ ઘર પાસે આવેલી મ્યુનિસિપલ સ્કૂલના બાથરૂમમાંથી મળી આવ્યો। તપાસમાં જાણવા મળ્યું કે પહેલા તેના પર દુષ્કર્મ થયું, પછી તેની હત્યા કરી દેવાઈ। શરૂઆતના 5 વર્ષની તપાસમાં કોઈ ખાસ પુરાવા ન મળ્યા। 2013થી આ કેસ ઠંડો પડી ગયો। લાગતું હતું કે માસૂમના ગુનેગારો ક્યારેય નહીં પકડાય। જો કે હવે તપાસમાં તેજી આવી છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યાન જૂના ન ઉકેલાયેલા કેસો પર ફરીથી કામ કરી રહ્યા છે, જેથી સંગીતાના કેસની ફાઇલ પરથી ધૂળ ઉડી। વર્ષ 2009માં થયેલી તપાસમાં ટેકનોલોજીનો અભાવ હતો। એફએસએલ રિપોર્ટમાં પણ કેટલીક ખામીઓ રહી ગઈ હતી। તે સમયે પોલીસે મુદ્દામાલ એકત્ર કર્યો, પરંતુ ટેકનોલોજીના અભાવે તેના પર ઊંડાણપૂર્વક તપાસ થઈ શકી નહીં। હવે નવી ટેકનોલોજીની મદદથી ક્રાઇમ બ્રાન્ચે આ કેસના મુદ્દામાલની ફરીથી તપાસ કરી। તપાસમાં બાળકીના કપડામાંથી વાળ મળ્યો છે। આ કેસનો સૌથી મોટો પુરાવો સાબિત થઈ શકે છે। વાળને ડીએનએ ટેસ્ટ માટે મોકલાયો છે। તપાસમાં 4 શંકાસ્પદ લોકો પર શંકા ઘેરી રહી છે। આ લોકો ઘટના બાદ સ્થળાંતર કરી ગયા હતા, તેથી તેમની શંકાસ્પદ ગતિવિધિઓ સંકેત આપે છે। કેસ સાથે જોડાયેલા 14 રિપોર્ટ એફએસએલમાં ફરી કરાયા। આ રિપોર્ટથી કેસ પરથી રહસ્યનો પડદો ઉચકાઈ શકે છે। સંગીતાના માતા પિતાને તેમની લાડકવાઈ દીકરી ક્યારે નહીં મળે। જીએસટીવીની ટીમ પરિવાર પાસે પહોંચી, તેમની સાથે વાત કરી। માતા પિતા ગુનેગારોને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે। સમય બદલાયો છે, પોલીસ અધિકારી બદલાયા છે, ટેકનોલોજી બદલાઈ છે, એટલે કુદરત મોડો તો મોડો પણ ન્યાય ચોક્કસ મળશે। વર્ષ 2009માં 7 વર્ષીય માસૂમ દીકરી સંગીતાનું રેપ વિથ મર્ડર થયું હતું। હજી તે કેસ વણ ઉકેલાયો જોવા મળી રહ્યો છે, અને જે પરિવાર છે તે હજુ પણ 16 વર્ષે જે ન્યાયની આશા સાથે બેઠેલો છે। આપણે સીધી વાત સંગીતાની માતા સાથે કરીશું કે હજુ સુધી આરોપી નથી પકડાયા। ઘણા સમયથી કેસ બંધ પણ થયો, ફરીથી કેસ ઓપન પણ કરવામાં આવ્યો છે। હજી કઈ આશા સાથે બેઠા છો તમે? હા, બેઠા છે ને। શું માંગ કરી રહ્યા છો તમે? એ ન્યાય જોઈએ અમારે, ગુનેગાર પકડવા ન જોઈએ। સંગીતાના પિતા પણ છે, તેમની સાથે પણ વાત કરીશું કે 16 વર્ષ જેટલો ઘણો સમય વીત્યો, પોલીસને નવું કંઈક પગેરું મળ્યું છે, કેસ ફરી ઓપન કરવામાં આવ્યો છે, ઘણા અધિકારીએ તપાસ પણ કરી। હવે શું દેખાઈ રહ્યું છે આ કેસમાં? અમને એવું દેખાય છે કે ભાઈ આ ઘણા સમય પછી એને પાછો ઉકેલ આવ્યો છે। તેનો આપણે એવી આશા છે કે હમણાં કોઈક આમ પેપરમાં સાંભળ્યું 2 જણા કોઈક આમ આરોપી એવી રીતે શંકાના આધારે પકડાઈ ગયા છે, તો હજી સુધી મને બોલાવે નહીં, પણ આપણે આશા એવી છે કે અમે મારા જો મને ન્યાય મળશે એમ। એક માતા તરીકે કેટલું દુઃખ તમે જોઈ રહ્યા છો? 16 વર્ષ થયા તો પણ હજી ન્યાય નથી મળ્યો, તો એક માતાને દુઃખ ખરી? દુઃખ તો છે જ ને। 16 વર્ષ થયા હજુ સુધી ન્યાય નહીં મળી, મનમાં તો દુઃખ થાય ને અમારે કે એ ગુનેગાર અત્યારે પકડાવું જ જો ને। અત્યાર સુધી અમારી બી દીકરી, આજ મારી દીકરી છે, કાલ ઉઠીને કોઈ બીજી દીકરીમાં એવું ના થાય। આરોપી પકડાવો જરૂરી છે। બીજી બાજુ એવી પણ વાત સામે આવી રહી છે કે વર્ષ 2013 બાદ આ કેસમાં કોઈ જ પણ ગતિવિધિ નથી થઈ, અને હવે તરત ગતિવિધિ થઈ છે। પોલીસને પણ ઘણા પુરાવાઓ પણ હાથ લાગ્યા છે। તો જો આરોપી પકડાય તો કયા પ્રકારની સજાની માંગ હશે પરિવાર તરફથી? અમારે તો એવી સજા એને સીધી ફાંસી જ થવી જોઈએ, બાકી તો એનો કોઈ રસ્તો જ નહીં, કારણ કે એને જે એવી હત્યા કરી એ માણસની કોઈ રાખવાની જરૂર જ નહીં।
એવું છે. એમની માતાને છેલ્લો અને અંતિમ સવાલ કે જો દીકરીનું મોત પણ થયું ત્યારબાદ ઘણા લોકો મળવા પણ આવ્યા હતા અને ઘણા લોકો પર પોલીસે તે સમયે શંકા પણ કરી હતી અને ત્યારબાદ અત્યારે કેસ રીઓપન, કેટલી આશા તમે પણ રાખી રહ્યા છો? આશા રાખીએ ને કે અત્યારે આરોપી પકડાવશે. આજે મારી દીકરીમાં એવું થયું, કાલે બીજી દીકરીમાં ના થાય એવું કોઈ દુઃખ થાય મનમાં. જે ચોક્કસથી પરિવાર હજુ પણ ક્યાંક ને ક્યાંક ભયમાં જોવા મળી રહ્યો છે. દીકરીના ન્યાયની જે માંગ છે તે પરિવાર અત્યારે પણ હાલ કરતો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન મિત ભટ્ટ સાથે ધવલ બારોટ, GSTV, અમદાવાદ.